ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થયેલા યુદ્ધને પગલે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગેસની બોટલો ન મળવાને લઈ લોકોને હાલાકી થઈ રહી છે। ત્યારે અરવલ્લીના અંતરિયાળ વિસ્તારોમાં મોટી લાઈનો લાગી ગઈ છે। 3 દિવસ સુધી વેઇટિંગ કરવા છતાં ગેસની બોટલ ન મળતા લોકો હેરાન થઈ રહ્યા છે। રાજ્યના વિવિધ વિસ્તારોની જેમ અરવલ્લી જિલ્લામાં પણ ગેસ સિલિન્ડરની અછતનો પ્રશ્ન ગંભીર બનતો જઈ રહ્યો છે। અરવલ્લી જિલ્લાના ટ્રાઇબલ વિસ્તાર ભિલોડામાં એલપીજી ગેસ બોટલ મેળવવા માટે લોકો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। એક બાજુ સબ સલામતના દાવા કરતી સરકાર એક વખત આ વિડીયો જોવે તેવી અપીલ લોકો કરી રહ્યા છે। ગેસ એજન્સીઓમાં જરૂરિયાત કરતાં ઓછી સંખ્યામાં એલપીજી બોટલ પહોંચતા લોકોમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે। मैं राठौर मुकेश भाई बलवीर भाई यहाँ 3 दिवस गैस बाटल लेवा आऊँ छूँ। 3 दिवस पास जाऊँ छूँ। सवारे 7 वागे आज उभो छूँ तड़का में खावा पीवा वगैरह नाश्ता करे वगैरह तो नंबर मळे नहीं। एक ज गाड़ी आयेली है बाटला मळता नहीं। 3 दिवस धक्का खाऊँ छूँ भीलोड़ा गाम में। તમારે શું માંગ છે? मारा राठौर मुकेश भाई बलवीर भाई। અનેક લોકો 3 દિવસ સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં તેમને ગેસની બોટલ મળતી નથી, જેના કારણે લોકોમાં નારાજગી જોવા મળી છે। ગરમીના માહોલમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા લોકો ભારે હેરાન થઈ રહ્યા છે। ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોના લોકોને રોજિંદી રસોઈ માટે ગેસ ન મળતા મુશ્કેલીઓ વધી રહી છે। મારું નામ ભગોડા ઋષિભાઈ બાબુભાઈ છે। મારું ગામ ચાયલા। હું સવારમાં લગભગ 9 વાગ્યાથી લાઇનમાં ઊભો છું ગેસના બાટલા માટે। અને આપ જોઈ શકો છો ગેસના બાટલા માટેની કેટલી લાઈન છે ને કેટલી અછત છે। તો બિરોડામાં ગેસના બાટલાની કેમ અછત પડે છે એ કંઈ ખ્યાલ આવતો નથી। તો એની યોગ્ય તપાસ કરી અને દરેકને ગેસનો બાટલો મળે એવી વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને યુદ્ધની અસર વચ્ચે ગેસ સપ્લાય પર પણ સીધી અસર દેખાઈ રહી છે। ભારે ગરમી વચ્ચે ગેસ સિલિન્ડર માટે લોકો તપતા રસ્તાઓ પર લાઇનમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે, જેને લઈને લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ વ્યક્ત કરાઈ રહ્યો છે। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।